સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પહેલા જ એક અનોખી રીતે ઉજવણી કરી છે। ડીંગાચીગા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે પોલીસ મથકના કમ્પાઉન્ડમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સંસ્થાની દીકરીઓને ભેટ સ્વરૂપે કપડાં, ફટાકડા અને મીઠાઈઓ આપી હતી। ડીંગાચીગા ચાર્લી સંસ્થા સાથે સલાબતપુરા પોલીસે ઉજવી દિવાળી। સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પહેલા જ એક અનોખી રીતે ઉજવણી કરી હતી। ડીંગાચીગા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે પોલીસ મથકના કમ્પાઉન્ડમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સંસ્થાની દીકરીઓને ભેટ સ્વરૂપે કપડાં, ફટાકડા અને મીઠાઈઓ આપી હતી। સલાબતપુરા પોલીસે દિવાળીની પૂર્વ સંધ્યાએ એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ કરી હતી। ડીંગાચીગા ચાર્લી સંસ્થાઓની દીકરી સાથે પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ખાસ દિવાળી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં સંસ્થાની બાળકીઓને ઉત્સવની ખુશીઓમાં ભાગીદાર બનાવવામાં આવી હતી। પોલીસ તરફથી બાળકીઓને ભેટ સ્વરૂપે નવા કપડાં, ફટાકડા અને મીઠાઈઓ આપવામાં આવી હતી। થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવે છે। ગયા ફેરી પણ લાવેલા હતા ને આ ફેરી પણ। આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં, પણ પોલીસ તમારા મિત્ર છે। તમે એમને મિત્ર બનો અને તેમને તમારી તકલીફો શેર કરો, કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવશે। દરેક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર, પોલીસ મારે, પણ એવું નથી હોતું। પોલીસ દરેક સમાજમાં સેવાઓ કરે છે। પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે। સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કંઈ સુરક્ષિત જ હોય છે, એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી। તમને પણ કહું છું કે તમે પણ પોલીસને દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો, જે તે દરેક તહેવારોમાં દરેકના ચહેરા પર એક ખુશીની ઝલક છલકે। રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીંગાચાલી નામની એક સંસ્થા આવેલી છે, જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે। તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ, એચએમ સાહેબ, સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા। કેટલા બાળકો? 32 બાળકો છે અને એમનો 8 સ્ટાફ છે, ટોટલ 40 જણા છે। ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી। એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ। સલાબતપુરા પોલીસ પરિવાર એવી પહેલ કરે છે, શું કહેવા માંગુ છું? જો સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાથ છે, બરાબર, એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું, તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા 2 વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક જોડી કપડાં, સ્કૂલ બેગ, મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું। દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ડીંગાચીગા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે। ફટાકડા અને બેગ અને કપડાં પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ, ચૌહાણ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે। તમામ દીકરીઓના મોઢા પર સ્મિત આવે, એમના જીવનમાં ઉજાસ આવે, પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના। અને સલાબતપુરા પોલીસ સ્ટેશન, આમ તો સુરત શહેર પોલીસ હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે, એમની સાથે સમય વિતાવતા હોય છે। ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સાર સંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે, એમને બોલાવે છે અને એમની સાથે ભોજન કરે છે। દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ।